કોકટેલ બેગની મુખ્ય વાર્તા. આ ફિલ્મની વાર્તા આજના જનરેશન જેન ઝેડ ના સંબંધો, પ્રેમ અને કમિટમેન્ટની આસપાસ ફરે છે. ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંધાના છે. વાર્તામાં એક અનોખો અને વિવાદિત વળાંક ત્યારે આવે છે જ્યારે એક યુવતી રશ્મિકા પોતાના જ લિવ ઇન પાર્ટનર, શાહિદ કપૂરની વફાદારીની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. આ માટે તે તેની હોસ્ટેલ સમયની જૂની રૂમમેટને પોતાના પાર્ટનરને આકર્ષવા, સેડ્યુસ કરવા માટે તૈયાર કરે છે. આ વિચિત્ર પ્લાનને કારણે ત્રણેય પાત્રો વચ્ચે એક ગૂંચવણભર્યો ત્રિકોણીય પ્રેમ સંબંધ, લવ ટ્રાયેંગલ, શરૂ થઈ જાય છે. સંબંધોની આ અદલાબદલી અને આધુનિક ડેટિંગ કલ્ચરની મૂંઝવણો વચ્ચે લાગણીઓનો જે રોલરકોસ્ટર ડ્રામા સર્જાય છે, તે આ ફિલ્મની મુખ્ય વાર્તા છે. ફિલ્મને સેન્સોર બોર્ડ તરફથી અડલ્ટ્સ ઓનલી સર્ટિફિકેટ મળ્યું છે અને પ્રીતમનું મ્યુઝિક તેમજ કૃતિ સેનનનો ગ્લેમરસ અંદાજ હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. સ્ટોરી સ્ટ્રેચ કરી લાગે છે. ઘણા ગીતો ઉમેરવામાં આવ્યા છે. લોકેશન સુંદર છે. પરંતુ જો આ ફિલ્મ 30 મિનિટ ઓછી કરવામાં આવી હોત, તો કદાચ મોટાભાગના લોકોને જોવી ગમતી. એકંદરે, ફિલ્મ સરેરાશ રહી છે.